રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સીમ વિસ્તારની વાડીમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના માલ સામાન સાથે વાડી માલિક સહિત 2 ઇસમોને ઝડપી જિલ્લા એલસીબી પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે। જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાંદેલાલ બાબરિયાની ખેતરમાં આવેલ ઓરડીમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના માલ સામાન સાથે પકડાયા હતા। સીમ વિસ્તારના પોતાની વાડીમાં ઓરડીમાં સિગ્નેચરની બોટલમાં ડુપ્લિકેટ પ્રવાહી ભરી આ ઇસમો વેચાણ કરતા હતા। પોલીસે સ્થળેથી સિગ્નેચર વિસ્કીની બનાવટી લેબલ તેમજ માસ્ટર બ્લેન્ડર સિગ્નેચર વિસ્કીની ગ્રીન ખાલી બોટલ 14 બોટલો ઉપર ચોંટાડવાના સ્ટીકર 57 જેટલા પકડી પાડ્યા હતા। તો વિદેશી દારૂ ડુપ્લિકેટ બનાવવા માટે 110 લીટરના બેરલ જેલમાં લાલ કલરનું ડુપ્લિકેટ પીણું ભરેલ 3 બેરલ તેને પણ જપ્ત કર્યા હતા। પોલીસે કુલ 3 બેરલ 100 લીટરના લાલ કલરના 1 બેરલ 70 લીટરના કોઈ ડુપ્લિકેટ પ્રવાહી પકડી પાડ્યું હતું। જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કુલ 3.39.635 મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અલ્પેશ ત્રિવેદી સાથે સીન 24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।